बोले श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजुराज महारानी की जय। श्री महाराजा छत्रसाल की जय। श्री लालदास जी महाराज की जय। श्री सेवादास जी महाराज की जय। श्री परमहंस महाराज की जय। श्री तीनों पुरी धाम की जय। श्री जगत गुरु आचार्य श्री महाराज की जय। सर्वे सुंदर साथ की जय। प्रथम गुरु चरण को धनिये न छुड़ायो चिन्ह। लागत लाल दिया मेरे जीव के यही जीवन। इन्हें पाऊं तले बड़ी रहूं। धनी नजर खोलो बहादुर। पलन वालों निरखो नेत्रे। मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल दिन पर राखो नरम कदम। इतनी सेज बिछाई दियो मेरे वाला जी। मेरे धनी जी जुदे करो जिनदम। जुदान करियो मेरे राज जी। ओ मेरे श्यामा जी जुदान करियो। आज हारे ओ मेरे प्रेम नगर के राज जी। आज हारे मेरे हृदय में बस जा। आज हारे मेरे हृदय में बस जा। मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं। सुनो साथ जीत दे। भजो श्री राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा है। श्री महामति कहे साथ जी। भैया चर्चा का वक्त। अब तुम सुनियो चित्त दे। लाल आगे आए बैठे ईन
तखत लाल आगे आए बैठे ईन तखत। पूर्णब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्रीराजजी श्री श्यामाजीनी असीम कृपाथी आ गुजरातनी दिव्य धरती एमा चरोतर विस्तारमा श्री कृष्ण प्रणामी मंदिरमा ट्रस्टश्रीओ द्वारा आयोजित लालदासजी विरचित वित्तक कथाનું સુંદર આયોજન એ આયોજનમાં અત્રે શ્રી રાજ શ્યામાજીની જે સેવા કરી રહ્યા છે એવા અભિરાજજી પૂજારીજી મહારાજ, અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ જે નેટવર્કના માધ્યમથી લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રીધામ હૃદયમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। વહાલા સુંદર સાથજી વિત્તક કથાનો આજે 9મો દિવસ। તો 9મા દિવસની અંદર આપણે પ્રવેશ કરીએ એ પહેલા થોડોક આગળનો વિસ્તાર જોઈએ તો સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને જ્યારે ત્રીજા દર્શન શ્યામજી મંદિરની અંદર થઈ જાય છે પછી કાનજી ભટ્ટને કહે છે કે કાલથી તમે હવે મારી રાહ જોતા નહીં। હવે એની અંદર તો એકદમ ઉત્કંઠા હોય કે હું હવે મને જે આ નીંદ મળી છે એ હું કોને કહું। તો રસ્તામાં એક નાઈ મળે છે પણ એ પરમધામનો અંકુર ન હતો એટલે એને કાંઈ એમાં પ્રાપ્ત થયું નહીં। પછી બધી જ કહાની ગામજીભાઈને કહે છે અને પછી ગામજીભાઈને કીધા પછી જે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજનું ઘર એટલે કે રાજ મંદિર ત્યાં બધી જ વિતકની કે વાણીની પરમધામની જે ચર્ચાઓ થતી હોય છે ત્યાં બહુ જ સુંદર સાથ આવવા લાગે છે એટલે એ ઘર નાનું પડે છે। તો હવે ગામજીભાઈ કહે છે કે દેવચંદ્રજી તમે અમારી ઘરે ચાલો। તો એ ઘરનું નામ શું હતું કોને યાદ છે? શું હતું? ચાકલા મંદિર। તો ચાકલા મંદિર કેમ નામ પડ્યું? તો કે ત્યાં ગાદી ઉપર જે એક સરસ સિંહાસન બનાવ્યું હોય એની ઉપર જે ગાદી અને તકિયા રાખ્યા હોય એટલે એને ચાકલા કહેવાય। એટલે કે છે કે ચાકલા ઉપર બિરાજમાન થવાથી દેવચંદ્રજી મહારાજ એટલે ગામજીભાઈનું ઘર છે એનું નામ ચાકલા મંદિર આપવામાં આવે છે। અને પછી ગામજીભાઈની ઘરે પણ એટલા સુંદર સાથ આવવા લાગે છે કેમ કે આ દુનિયાની અંદર ચમત્કાર વગર નમસ્કાર નથી। તો દેવચંદ્રજી મહારાજ જે પરમધામની જે આડિકા લીલાઓ હતી એ બધું જ વર્ણન ગામજીભાઈની ઘરે કરતા હતા અને સુંદર સાથ પણ બહુ જ આવવા લાગ્યા। અને ત્યારે ત્યાં એક અજબાઈ હતા એ બધી જ લીલા જોતા હતા। એ ગામજીભાઈના મોટા પુત્રના પત્ની હતા અજબાઈ અને મેઘબાઈ એમના હોય હતા। તો એમની ઘરે જઈ અને બધી જ કહાની કહે છે કે દેવચંદ્રજી મહારાજ જે રાજજી છે એ ખુદ અમારી ઘરે આવી અને ભોજન આરોગે છે। ભોજન તો આરોગે છે પણ સાથે સાથે ખાટું છે, તીખું છે, મીઠું છે, મોરું છે એવું પણ કહે છે। અને કોઈ કોઈ વાર તો આપણે જે કઈ વસ્તુ મંગાવી એ પણ લાવે છે અને સુંદર સાથને અનેક લીલાઓ કરી અને સૌને આનંદ આપે છે। ત્યારે અજબાઈ છે ને એ એમના દેવર ગોવર્ધનજીને કહે છે કે તમે જાઓ અને જે આ કહે છે એ સાચું છે। તો ગોવર્ધનભાઈની પહેલા કોણ પહોંચી ગયું? ગોવર્ધનભાઈના પત્નીનું નામ શું હતું? પદ્માબેન। શું હતું? તો ગોવર્ધનભાઈ આ અમુક જે પાત્ર મેન હોય ને એટલા આમ થોડાક મગજમાં ફિટ થાય તો કરવાની કોશિશ કરવાની એટલે પ્રસંગ આપણને ભૂલાય નહીં। કે
પહેલા પદમાં પહોંચી જાય છે અને જોવે છે તો સાચે જ માં ગાંધીભાઈની ઘરે શ્રી કૃષ્ણજી 10 સખીઓને લઈ અને આવતા હતા. તો એ 10 સખીઓ ક્યાંથી આવતી હતી? તો કે રાજજી પોતે જ પોતાના હુકમના સ્વરૂપથી 10 સખીઓને લાવતા હતા અને જમી લે, ફરીથી આનંદ કરી લે એટલે પાછી એ 10 સખી હુકમના સ્વરૂપમાં જ બિરાજમાન થઈ જતી હતી. આજે 10 લાવ્યા હોય તો કાલે બીજી 10 આવે, બીજે દિવસે ત્રીજી 10 આવે, અલગ અલગ સખીઓ આવે. તો આવી રીતે જે લીલા ચાલતી હતી એ કોઈ જુગલખોર કોતવાલને જઈને જાણ કરે છે કે ગાંધીભાઈની ઘરે તો જોરું અને મર્દ ભેગા થઈ અને રાત સુધી ચર્ચા ચાલે છે. તો કોતવાલ બે ચોકીદારને મોકલે છે કે તમે જાઓ અને ત્યાં તપાસ કરો. પણ ત્યાં તો શું હતું? બે દીવા. એક દીવો ક્યાં પડતો હતો? કુવાની ઉપર. અને બીજો દીવો ક્યાં પહોંચી ગયો? ધ્રોલ. ધ્રોલ કોનું ગામ હતું? મોંગળજી. તો આવી રીતે બંને ચોકીદાર ભેગા થઈ અને પછી નક્કી કરે છે કે હવે આપણને જો આ રસ્તો ચિંધનાર મળે ને તો એને આપણે ગરદનથી જ ઉડાવી દઈએ. આવી અનેક લીલાઓ થાય છે. પછી ગાંધીભાઈની ઘરે સુંદર સાથનો અતિશય મેળાવો હોવાથી ગાંધીભાઈનું ઘર પણ ટૂંકું થવા લાગે છે અને એ જ સમયની અંદર જે મનુ નામના રાજા એટલે કે જે મહામતી શ્રી પ્રાણનાથજી એમનું કેશવરાય અને માતા ધનબાઈની ઘરે એમનું પ્રાગટ્ય થાય છે. એ ઉત્સવ આપણે કાલે મનાવી ચૂક્યા અને હવે આજે આપણે નૌતનપુરી ધામની સ્થાપના કરવામાં આવશે. તો હવે આપણે લાલદાસજી મહારાજ નૌતનપુરી ધામની સ્થાપનાની અંદર આપણને કેવો આનંદ અપાવે છે એ આપણે જોઈએ. શ્રી દેવચંદ્રજી પુરી નવતન આયે ઇહા બસતા સેવા ગોવર્ધન કરે પહુચા નજીક બખતા પહુચા નજીક બખતા કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ જે ખીજડાનું એક વૃક્ષ હતું એમનું એ દાતણ કરતા હતા અને એ જ દાતણમાંથી એમને બીજા ખીજડાનું વૃક્ષનું રોપણ કર્યું. એટલે આજે આપણે નૌતનપુરી ધામની અંદર બે ખીજડા હજી આજે 400 વર્ષ થયા પણ એ લહેરાઈ રહ્યા છે. એવા નૌતનપુરી ધામની સ્થાપના થાય છે. બોલીએ શ્રી પાંચ નૌતનપુરી ધામ કી. તો આ નૌતનપુરી એ ધામની સ્થાપના થયા પછી આગળ કહે છે કે पहले मिलाप गोवर्धन का श्री देवचंद्र जी से तहां से श्री राज के दीदार की बातें करे घर में. કે આવી રીતે દેવચંદ્રજી મહારાજની ઘરે જે વાતો થતી હતી એ ગોવર્ધન ઠાકુર પોતાના ઘરે આવીને કહેતા હતા. તો આજે આપણે નૌતનપુરી ધામની સ્થાપના કરી અને કાલે આપણે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજનું પ્રાગટ્ય થયું હતું. તો એને નિમિત્તે આપણે એક આજે ભજન કરીએ. નવતને નો નાથ મારો સ્વામી પ્રાણનાથ છે એને મને આવી જગાડી રે. નવતને નો નાથ મારો સ્વામી પ્રાણનાથ છે એને મને આવી જગાડી રે. મારી મને આવી જગાડી મારા
પછી ચોપાઈમાં પણ આપણે કહીએ છીએ ને, હે પહેલે બીજે ઉદય હુઆ અને પૂરી જહાન અવતાર, સબ પુરીઓ में उत्तमा हुई जो धन दान, ए मध्य जे पुरी कहावे અને નવતન જેનો નામ, ઉત્તમ 14 ભુવનમાં જહવાલાનો વિશ્રામ. કે આવી રીતે શ્રી 5 નવતનપુરી ધામની સ્થાપના થાય છે. અને હવે આગળ કે पहले मिलाप गोवर्धन का श्री देवचंद्र जी से, तहाँ श्री राज के दीदार की बातें करे घर में, तब कहिया गोवर्धन को मोह ले जाओ तुम, कहिया ए मोसो न होई बिना श्री देवचंद्र जी के हुकुम. के દેવચંદ્રજી મહારાજની ઘરે જે ઘટના બનતી હતી એ ગોવર્ધનજી ઘરે આવીને કહે છે કે એમની ઘરે આવી લીલાઓ થાય છે. એટલે મિહિરરાજ જો ત્યારે નાના હતા એટલે કહે છે કે મને પણ તમારી સાથે લઈ જાઓ. તો ગોવર્ધન ઠાકોર શું કહે છે કે હું મારા ગુરુજીને પૂછ્યા વગર કે ગુરુજીના હુકમ વગર હું તને ત્યાં લઈ જઈ શકું નહીં. તો ત્યારે જ્યારે જે 11 વર્ષે દેવચંદ્રજી મહારાજના મનની અંદર પ્રશ્ન હતા ને કે મેં કોણ કહાં સે આયા કહાં મેરો ભરથાર, તો એવી રીતે અહીંયા મિહિર રાજની ઉંમર ત્યારે 12 વર્ષ 2 મહિના અને 4 દિવસ થયા. એટલે એના મનની અંદર ગુરુજીને મળવાની ઉત્કંઠા લાગી કે ભાઈ તમે પણ મને સાથે લઈ જાઓ. પણ ગોવર્ધનજી ના પાડે છે કે મારા ગુરુજીની આજ્ઞા વગર હું તને લઈ જઈ શકું નહીં. તબ ગોવર્ધન કે સંગ ચલે શ્રી મહિર રાજ, તહા હાથ છુડાઈ કે ગયે તિત રોય ગિરે ઇનકાજ. કે આવી રીતે રોજ જ ગોવર્ધન ઠાકોરને મિહિરરાજ કે મને આજે લઈ જાઓ. એટલે ગોવર્ધનજી એમ કે આજે હું પૂછતા ભૂલી ગયો છું. વળી બીજે દિવસે કે આજે મને લઈ જાઓ. તો પાછા એમ જ કે આજે પણ હું પૂછતા ભૂલી ગયો છું. પછી એક દિવસ તો મિહિરરાજજી રહેવાતું નથી એટલે ગોવર્ધન ભાઈની સાથે જ દોડવા લાગે છે એનો હાથ પકડીને. તો પછી આગળ કહે છે, અરજ કરી ગોવર્ધનને શ્રી દેવચંદ્ર जी सो आय रोय के पीछे लगे तब भाग के आया धाय. કે હવે ગોવર્ધન ઠાકોર શ્રી મિહિરરાજ છે એ ગોવર્ધન ઠાકોરની સાથે તો જાય છે પણ ગોવર્ધન ઠાકોર એમને અંદર લઈ જતા નથી કે તું અહીંયા બહાર ઊભો રહે, હું ગુરુજીને પૂછી અને તને કહું છું. એટલે ઈ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને કહે છે કે મારો જે નાનો ભાઈ છે એ અંદર આવવા માટે રડે છે. તો ત્યારે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ તો કહે છે કે જે નાની વયની અંદર વસ્તુ પ્રાપ્ત થાય એ અતિ ઉત્તમ કહેવાય, માટે તમે એને લઈને આવો. તબ આજ્ઞા દે શ્રી દેવચંદ્રજી ને બુલાए, याओ बुलाओ श्री महाराज, बाल वये वस्त आवत सो होवे पूर्ण काज. અહીંયા દેવચંદ્રજી મહારાજે કીધું કે તમે જાઓ અને મિહિરરાજને બોલાવીને લઈ આવો કે જે બાળપણથી જે સંસ્કાર રેડવામાં આવે એ સંસ્કાર બાળકની અંદર ટકી રહે છે. આજે આપણે 5 વર્ષના જે ધ્રુવનું કે પ્રહલાદનું ઉદાહરણ લઈએ તો એમને નાની વયે જ પરમાત્માને મેળવી લીધા હતા. એટલે અહીંયા પણ કહે છે કે જેમ કુમળો છોડ હોય એને તમે જી બાજુ વાળો ઈ બાજુ વળે. પછી કહેવત પણ છે ને કે પાકા ગળે કાંઠા નો ચડે, પણ બહુ મહેનત કરવી પડે. મહેનત વગર તો આ દુનિયામાં કાંઈ મળતું નથી. આ શરીર છે એ મહેનત કરવા માટે જ છે ને. મેં કાલે કીધું હતું કે આપણા જેવું જ પશુ જીવન જીવે છે. જો આપણે મહેનત કરી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ ન કરીએ તો આપણામાં પશુમાં કાંઈ ફેર નથી.
હું તમને એક ઉદાહરણ આપું. બે ભાઈઓ હતા અને એમનું ઘર ફ્લેટની અંદર 80 માં માળે. કેટલામાં? 80 માં. તો બન્યું એક વખત એવું, બંને ભાઈઓ આવે છે જોબ ઉપર અને લિફ્ટ બંધ. વિચારો 80 માળના દાદરા તો કેમ ચડવા? પણ લિફ્ટ ખબર જ હતી કે આજ આખા દિવસની અંદર કે લિફ્ટ બંધ જ રહેવાની છે, ચાલુ થવાની જ નથી. એટલે બંને ભાઈઓએ વિચાર કર્યો કે હવે આ બંધ જ રહેવાની છે, તો હાલો હવે ધીમે ધીમે કરી અને આપણે દાદરા ચડવા લાગીએ. તો 20 માળ સુધી તો પહોંચ્યા. પછી એમને વિચાર આવ્યો, બેની બેગ પણ સાથે હતી, કે સવારે પાછું આપણે ઉતરી તો અહીંયાથી જ જવાનું છે, લિફ્ટ તો સવારે ચાલુ નહીં થઈ હોય. એટલે કે ચાલો આપણે થેલા અહીંયા ને અહીંયા મૂકી દઈ અને ખાલી દાદરા ચડવા લાગી. એટલે 20મા માળે એમને થેલા ત્યાં મૂકી દીધા. 20 માંથી 40 માળ, 40 માંથી 60 માળ, એમ આરામ કરતા કરતા થાક ખાતા ખાતા 80મા માળે પહોંચ્યા. તો ખરા પહોંચ્યા તો ચાવી તો 20મા માળે જે થેલો હતો એમાં હતી અને ઘરના તો ઘરે કોઈ હતા નહીં. પછી મોટો ભાઈ નાના ભાઈ કહે છે, ઈ કે મને તો ઘરેથી ફોન આવ્યો હતો કે આજે અમે ઘરે નથી, પણ હું તને કહેતા ભૂલી ગયો. હવે ચાવી રહી ગઈ 20મા માળે. આ એ બતાવે છે કે 80મો માળ છે ને એટલે ઈ આપણા 80 વર્ષનું આયુષ્ય ગણવાનું. અને 20 વર્ષ એટલે કે ભર જુવાની, ત્યારે પૂર્ણબ્રહ્મ પરમાત્માને મેળવવાની ચાવી એ સમયમાં આપણે મળી જવી જોઈએ. 20 વર્ષે જો ઈ ચાવી ન મળે તો પછી 80 વર્ષ સુધી દોડ્યા જ. અને પછી તમે ક્યાંય ન રહ્યો. ચાવી તો તમારી 80મા માળે પહોંચ્યા પછી ચાવી તો નથી ને તમારી આગળ. એટલે લક્ષ્ય આપણું ક્યાંથી હોવું જોઈએ? તો કે નાનપણથી જ આપણું લક્ષ્ય ઘડાઈ જવું જોઈએ. અને આપણને તો કેવી સરસ ચાવી મળી છે. જેવડો ખુલ્લો પ્લોટ હોય એવડો બંગલો નથી હોતો, જેવડો બંગલો હોય એવડો દરવાજો નથી હોતો, જેવડો દરવાજો હોય એવડો આગળિયો નથી હોતો, અને જેવડો આગળિયો હોય એવડું તાળું નથી હોતું, અને જેવડું તાળું હોય એવડી ચાવી નથી હોતી. છતાં આપણા ઘરની અંદર કરોડોની પ્રોપર્ટી પડી હોય તો આપણે આટલી નાની ચાવી ઉપર વિશ્વાસ કરીએ ને? કરીએ છીએ કે નહીં? બહાર ગામ જવાનું હોય, તાળું મારી લે, પછી આમ 2 વખત ખેંચી જોઈએ, બંધ તો થઈ ગયું છે ને. એટલી ચાવી ઉપર જો આપણે વિશ્વાસ કરી લેતા હોય તો આ તારતમ મંત્ર છે ને ઈ 80 માળની મજલ ચડવા માટે જ આવ્યો છે. એટલે અહીંયા સમજાવે છે કે જ્યારે નાનપણથી જ આ સંસ્કાર જો આપણી અંદર આવી જાય ને તો આપણે 80 માળની મજલ પણ આસાનીથી ચડી શકીએ. कि ध्रुव को चरण भगवान के भय 5 वर्ष सो प्राप्त 30 वास्ते श्री महाराज को आवन देवो तुम इत. जो અહીંયા કીધું ને કે ધ્રુવ को चरण भगवान के भय 5 वर्ष सो प्राप्त, કે 5 વર્ષના ધ્રુવજી હતા ત્યારે જ એમને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ હતી. એટલે તમે હવે મિહિરરાજને અંદર લઈને આવો. तब गोवर्धन श्री महाराज को लेके चले साथ, तब आए चरणों लगी सिर पर धरे हाथ. કે હવે જ્યારે 12 વર્ષ 2 મહિના અને 4 દિવસે એમના મનની અંદર થઈ ગયું હતું કે મારે દેવચંદ્રજી મહારાજને મળવું છે. તો આજે 10મો દિવસ એટલે કે 12 વર્ષ 2 મહિના અને 10 દિવસના થયા ને દેવચંદ્રજી મિહિરરાજી, ત્યારે દેવચંદ્રજી હારે એમનું મિલન થાય છે. અને જેવા જ એ મિહિરરાજ છે એ દેવચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરે છે. એટલે દેવચંદ્રજી મહારાજ એમના બંને હાથ, અહીંયા શું કીધું? સિર પર ધરે હાથ. અને ગુરુજી પણ કેવા મળે? આપણા સિર ઉપર એમના જો હંમેશા હાથ રહે ને તો એટલું માની લેવાનું કે આ જિંદગી આપણને હવે કાંઈ જ મુશ્કેલી આવશે નહીં. કેમ કે ગુરુના આશીર્વાદની અંદર એટલી તાકાત હોય છે. આજે તમે ફોનને પૂછો, ગૂગલને પૂછો, અને ગૂગલ કરતા અત્યારે તો આ AI નીકળ્યું છે
ઈ તમને ગમે એના વિશે પૂછો એટલે ઈ તમને બતાવી જ દે. ઈ તમે શ્લોક પૂછો કે રામાયણનું પૂછો કે ભાગવતનું પૂછો કે વાણીનું પૂછો, ઈ બધું જ તમને બતાવે. પણ સહી રાસ્તો કોણ બતાવે? ગુરુ જ બતાવે. ગુરુ વગર જ્ઞાન મળતું જ નથી. બાકી તો ભલે તમે ગમે એટલા મનન મંથન કરશો ને, પણ સાચી રાહ બતાવવા વાળા જ્યાં સુધી આપણને ગુરુ ન મળે ને ત્યાં સુધી આપણું જીવન અધૂરું છે. એટલે અહીંયા કીધું ને કે તબ આઈ ચરણો લગે સિર પર ધરે હાથ, કે જેવા જ દેવચંદ્રજી મહારાજના ચરણોમાં મિહિરરાજ પ્રણામ કરે છે એટલે બે હાથ એમના ઉપર રાખી અને દેવચંદ્રજી મહારાજ એમને આશીર્વાદ આપે છે. એટલે તો આપણે ગીતમાં ગાઈએ છીએ ને, मेरे सिर पर रख दो गुरुवर, मेरे सिर पर रख दो गुरुवर, अपने दोनों हाथ, देना हो तो दीजियो जन्म जन्म का साथ. मेरे सिर पर रख दो गुरुवर, अपने दोनों हाथ, देना हो तो કે બે હાથ ગુરુજીના આપણા મસ્તક ઉપર પડી જાય એટલે આપણા જીવનો ઉદ્ધાર. કે 12 બરસ મહિના દોય તાપર ભયે 10 દિન, તબ શ્રી દેવચંદ્ર જી સો મિલે ઉન પહેચાને મોમિન. કે 12 બરસ 2 મહિના અને 10 દિવસના થયા ત્યારે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજનું મિલન થાય છે. मिलाप श्री देवचंद्र जी का सोहबत श्री जी साहेब संवत 1787 में 1712 करेलो अब के સંવત 1687 ની સાલમાં મહારાજ ઠાકુર અને દેવચંદ્રજી મહારાજનું મહાન મિલન થાય છે. અને વાણીની અંદર પણ કહી દીધું ને કે જાકો તુમ સદગુરુ સેવો, જાકો તુમ સદગુરુ સેવો, તાએ ઇતની પૂછો ખબર, તાએ ઇતની પૂછો ખબર, इस संसार छोड़ चलेंगे, इस संसार छोड़ चलेंगे, तब कहाँ है अपनो घर. કે જ્યાં સુધી આપણને એવા ગુરુ ન મળે ને, કેવા તો કે આ સંસાર છોડી અને પછી આપણે કયા ઘરે જવાનું છે, ઈ ઘર આપણને જ્યાં સુધી ગુરુ બતાવે નહીં ને ત્યાં સુધી એમ સમજવાનું કે આપણે હજી ઠેકાણે પહોંચ્યા નથી. પણ જો એવા કોઈ ગુરુ મળી જાય અને આપણને કહી દે કે આપણે આ જ ઘરેથી આવ્યા છીએ અને આ જ ઘરે રિટર્ન જવાનું છે, એટલે આપણા જીવનો કલ્યાણ. એટલે તો કીધું ને कि सूरत एक ही राखिए मूल मिलावा माय, श्याम श्यामा जी साथ जी कलमों में बैठे जाए. કે सूरत એક જ રાખવાની છે, ક્યાં તો કે મૂલ મિલાવાની અંદર. તો આપણો બેડો પાર છે ને છે જ. કે સંવત 1687 માગસર સુધી નોમા મિલાપ શ્રી દેવચંદ્રજી સો ભયે દાખિલ કોમ. કે સંવત 1687 ની સાલમાં માગશર સુદ અને નોમના દિવસે, માગશર મહિનાની સુદની નોમ આવે ત્યારે આ બંનેનું મિલન થાય છે. 12 બરસ માસ દોઈ ઉપર ભયે દિન 4, તબ સે મિલાપ કા બાતુની હોવા વિચાર. કે જ્યારે આ બંનેનું મિલન થાય છે ત્યારે જેવા જ દેવચંદ્રજી મહારાજના ચરણોમાં મિહિરરાજ પ્રણામ કરે છે ને એટલે એના ખિસ્સામાંથી 29 ચિઠ્ઠી મળે છે, નીકળે છે ખિસ્સામાંથી. કેમ કે જ્યારે ગામજીભાઈના ઘરની અંદર વધારે સુંદર સાથ આવવા લાગ્યા હતા ને એટલે દેવચંદ્રજી મહારાજના મનની અંદર રોજ એક પ્રશ્ન રહેતો હતો કે આટલા બધા સુંદર સાથ આવે છે એમાંથી જાગણી કોના હાથે થશે. પણ રાજી મહારાજે તો કહી દીધું હતું ને કે મેં ભેજુંગા તમામ, પણ દેવચંદ્રજીની ધીરજ રહેતી નથી એટલે રોજ ચિઠ્ઠી લખતા હતા. તો એ ચિઠ્ઠીનો કોઈ જ ઉત્તર નતો આવતો.
પણ જેવા જ મિહિર રાજ એમના ચરણોમાં પ્રણામ કરે છે ને એટલે એમના ખિસ્સામાંથી 69 પત્ર નીકળે છે. એટલે જેવા જ પત્ર નીકળ્યા અને એમને માથે હાથ રાખ્યો ને મિહિર રાજના એટલે એમને તરત જ પરમધામ્ય જે ઇન્દ્રાવતીની આંખમાં છે એ એમને ઓળખી કાઢી કે આ મિહિર રાજ છે એ જ ઇન્દ્રાવતીની આત્મા છે અને આના દ્વારા જ જે જાગણીનું કાર્ય છે આગળનું એ થવાનું છે. એટલે બંનેનો વાર્તાલાપ ચાલે છે. જેવી રીતે દેવચંદ્રજી મહારાજને રાજજી મહારાજે સમજાવ્યું હતું ને કે આ દુનિયાની અંદર 12,000 બ્રહ્મ સૃષ્ટિ આવી છે એની તમારે ભેગી કરી અને સાથે લઈને આવવાનું છે. તો અહીંયા દેવચંદ્રજી મહારાજ પણ મિહિર રાજને કહે છે કે આ ધરતીની ઉપર શાકુંતલ સખી અને સકુમાર નામની સખી બંને સખીઓ રાજઘરાનાની અંદર છે એને તમારે શોધી અને સુંદર સાથમાં સામેલ કરવાના છે. જો ઔરંગઝેબ બાદશાહ એ રાજઘરાનાના હતા અને મહારાજા છત્રસાલ એ પણ રાજઘરાનાના હતા. એટલે દેવચંદ્રજી મહારાજ અહીંયા મિહિર રાજને બધું સમજાવે છે કે કેવી કેવી રીતે જાગણી થશે અને આ બે ખાસ બે સખી છે એમને તમારે જાગૃત કરવાની છે કે આય કે ચરણો લગે તબ હી દઈ નિત તતખીણ હૈર દેવીને આઈ બેઠી જાગૃત બુદ્ધ. કે જેવા જ દેવચંદ્રજી મહારાજના ચરણોમાં પ્રાણનાજી પ્રણામ કરે છે એટલે શું કીધું કે એની જે બુદ્ધિ છે એની અંદર જાગૃત બુદ્ધિનું જ્ઞાન રટણ થવા લાગ્યું. કેમ કે દેવચંદ્રજી મહારાજની અંદર સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને જે અક્ષરની બુદ્ધિ હતી હવે બધું જ કામ આગળ જે વાણીનો વિસ્તાર એ બધું થશે એ કોણ કરશે? એ અક્ષર બ્રહ્મની બુદ્ધિ કરશે. એટલે અહીંયા કીધું ને કે તતખીણ હીર દેવીને આય બેઠી જાગૃત બુદ્ધ. કે આપણે જ્યારે દેવચંદ્રજીનું પ્રાગટ્ય થયું ત્યારે આપણે ગાયું હતું ને કે એતે દિન ત્રિલોક મે બુદ્ધિ બુદ્ધ સુપન સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પુરી નવતન. તો એક તારતમ મંત્ર લાવશે અને એક તારતમ ગ્રંથ લાવશે कि सकुंडल साकुमार ढूंढत की एकांत में होए सुनाई बात मूल स्वरूप उनके हसत है वो खेल में अपनी जात. कि आ ચોપાઈની અંદર કીધું કે તમારે સકુંડલ સખી અને સકુમાર સખી બે જે સખીઓ છે એમને તમારે જગાડવાની છે. तब ए चित्त में ग्रह लई उसारत उन बखत और बीज पुराण का सो देखी सी देवचंद्र जी में तीत. કે આ બધી વાતો મિહિર રાજે ચિત્તથી ગ્રહણ કરી લીધી અને એ પણ એને જોયું કે દેવચંદ્રજી પાસે પુરાણનું પણ જ્ઞાન છે. કેમ કે મોહમ્મદ સાહેબ પુરાણ લઈને આવ્યા હતા તો આપણે પાંચે સ્વરૂપ એક જ ની અંદર છે. દેવચંદ્રજી મહારાજ પણ જુદા નથી, પ્રાણનાથજી મહારાજ પણ જુદા નથી. આ બંને એક જ સ્વરૂપ છે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું. એટલે નીલાપીલા મંદિરની અંદર જ્યારે 3 કલાક આપણે વનોની અંદર ગયા હતા ત્યારે પૂર્ણ શાસ્ત્રોની રચના કરી લીધી હતી ને રાજજી મહારાજે. તો હવે આ દેવચંદ્રજી ગયો તો એ રાજજી છે, પ્રાણનાથજી ગયો તો એ રાજજી છે. તો એની પાસે પુરાણ બધા જ શાસ્ત્રો એટલે કે 4 વેદ, 6 શાસ્ત્રો, 18 પુરાણ, 108 ઉપનિષદ ટોટલી નું જ્ઞાન છે. કે खोजी बाई यवन को कही रही बाई वासना जान तब पूछा श्री जी साहेब जी ये क्या इनमें है अपने बात. કે ત્યાં એ બંનેનો વાર્તાલાપ ચાલતો હોય ને ત્યાં ખોજીબાઈ નામના એટલે એક મુસલમાન હતા એમનું નામ ખોજીબાઈ હતું અને એ પરમધામની વાસના હતા રઈબાઈ. તો એ શાક વેચવા માટે નીકળે છે એટલે એમનો અવાજ દેવચંદ્રજી મહારાજ સાંભળી જાય છે અને એમને અંદર બોલાવી અને પછી એમની વાસના પાઠે છે કે આ ખોજીબાઈ છે એ જ રઈબાઈ છે એટલે એમને તારતમ મંત્ર આપે છે. એટલે અહીંયા મિહિરરાજ પૂછે છે શું કીધું? ખોજીબાઈ યવન કો કહી રહી બાઈ વાસના तब पूछा श्री जी साहेब जी क्या इनमें है अपनी बात. કે
કે આપણે શું મુસલમાનની અંદર પણ આપણા સુંદર સાથ છે એવો પ્રશ્ન કરે છે મિહિરરાજ દેવચંદ્રજી મહારાજ. એટલે દેવચંદ્રજી મહારાજે કીધું હતું ને રાજજી મહારાજે આપણને કે હે જુદે જુદે નામે ગાવહી અને જુદે જુદે બેસ અને જીન કોઈ ઝઘડો આપ મે ધની સબો महाराज खोलसे कि तब श्री देवचंद्र जी से ये कहिया या मैं कोई कोई वासना जाना और इनके कुरान में है अपनी पहचान कि कुरान ની અંદર જે પરમધામના જેટલા પણ 25 પક્ષ છે પરમધામની જેટલી પણ નિયામત છે એ બધી જ કુરાનની અંદર એમની સાક્ષી પહેલેથી જ આપી દેવામાં આવી હતી. એ આગળ આપણે જશું ને કુરાનના પુરાવા થશે ને ત્યારે બધી જ લેર તુલ કદ્ર લીમ અલીફ એ બધું જ કુરાનના જે શબ્દ છે એમને કુરાન સાથે જોડી અને સ્પષ્ટ બતાવશે कि हम तो इन कुरान को बहुत किया पढ़न पर जाहिरी लोग जो हमको न देवे लेवन કે કુરાન ભણવા અને સમજવા માટેનો મેં ખૂબ જ પ્રયત્ન કર્યો પણ આ મુસલમાનો મને કુરાન ભણવા દેતા નથી. तुम्हारे आगे कहत हो या के वास्ते सब ये बात तुमसे होएगी लीला आगे होए जब કે હે મિહિરરાજ આ વાત તમને હું એટલા માટે કહી રહ્યો છું કે રાજજી મહારાજ મારા તનમાં લીલા કરે અને અત્યારે કરે છે પણ પછી જ્યારે તમારા તનમાં બેસે ત્યારે તમારાથી આ કુરાનના જેટલા પણ માયના છે એ બધા જ ભૂલી જશે. और इशारते कई धाम की सो सुन के ग्रही गए तब बीज मात्र इन लीला को सो पाए उस वक्त કે પરમધામના જે 25 પક્ષની નિયામત હતી પછી પરમધામ કેવી રીતે બન્યું આપણે મહાકારણમાં સમજ્યા હતા કે બધી જ રીત દેવચંદ્રજી મહારાજ મિહિરરાજને સમજાવે છે કે घर से चले दो मिल के आवे मिलकर साथ बांध्यो चित अति हेत सो दो नाते की बात. હવે અહીંયા ડાયરેક્ટ આ ચોપાઈ કોના માટે છે તો કે ગોવર્ધન ઠાકુર અને મિહિરરાજ ઠાકુર માટે. કે જે ગોવર્ધન ઠાકુર એ કોની વાસના હતી મેં કાલ કીધું તો યાદ છે ગુણવંતીબાઈ. કોણ તો હવે અહીંયા ગુણવંતીબાઈ અને મિહિરરાજ એટલે ઇન્દ્રાવતીબાઈ આ બંને એક જ ઘરની અંદર રહે છે અને પ્યોર બ્રહ્મ સૃષ્ટિ પરમધામની. હવે આપણે બે સખી ભેગા થયા હોય અને પરમધામની આપણે કરતા હોય તો એમાં એટલી મજા આવતી હોય તો આ એક જ ઘરના બે સગા ભાઈ રોજ એટલા મસ્તીથી દેવચંદ્રજી મહારાજની ચર્ચા સાંભળવા માટે જાય અને રોજ પાછા ઘરે આવે પાછા જાય અને રોજ પાછા ઘરે આવે કે ઈ બેના જે આનંદ છે એની તો કોઈ સીમા આપણે વર્ણવી શકીએ નહીં. એટલે આગળ કહે છે કે એક દિન આए घर में बड़ा भाई करत स्नान कहिया तो बिगड़ दो भाई भये काम काज से अजान. કે એમના બડા ભાઈ એટલે કે જે સાવલિયા ઠાકુર હતા ને સામળિયા ઠાકુર આ બંને ભાઈની રોજની આવી સ્થિતિ દેવચંદ્રજી મહારાજ પાસે કથા સાંભળવા જાય અને પાછા ઘરે આવે પાછા કથા સાંભળવા જાય અને પાછા ઘરે આવે. એટલે સાવલિયા ઠાકુરથી નથી રહેવાતું ઈ કે તમે
ભાઈઓ બગડી ગયા છો. હવે તો આ તમારા જે ગુરુજી છે ને એ તમારા ગુરુજી અને આ ગામજી ભાઈ આ બેને હવે નગરમાંથી બહાર કાઢીશું ને ત્યારે તમે બંને ભાઈઓ સુધરશો. એટલે આગળ કીધું कि सो सोहबत गांधी से और गुरु सोहबत दोनों को निकाले शहर से तब तुम धरो इत કે આ બંનેને હું શહેરની બહાર કાઢીશ ને ત્યારે તમે બેયને શાંતિ મળશે. એટલે તો ઇન્દ્રાવતી મસ્ત ચોપાઈમાં લખે છે હે મેં બગડિયા વિશ્વ સે બિછુડિયા બાબા મેરે ઠીક બતાવો લોકો એવું કહે છે કે આ તો હવે બગડી ગયા છે પણ તમે કોઈ અમારી નજીક આવતા નહીં નકર તમને પણ એમ જ કહેશે કે આ બંને ભાઈ બગડી ગયા છે. કે એને શું ખબર પડે જે ચર્ચા ન સાંભળતા હોય એને શું ખબર પડે કે ચર્ચાની અંદર કેટલો રસ છે. એટલે ઇન્દ્રાવતી બીજી પણ ચોપાઈ વાણીની અંદર મસ્ત લખે છે સદગુરુ સંગે દર્શન થયા છે. તમારે જેને જે કહેવું હોય એ કહો. પણ એના ભાઈ પીર એવું બોલ્યા ને કે આ બંનેને ગામમાંથી શહેરમાંથી હવે બહાર કાઢવા પડશે. એટલે બંને ભાઈથી રહેવાતું નથી અને મ્યાનની અંદર એમના ઘરની અંદર તલવાર નથી તો તલવાર કાઢી અને સામળિયા ઠાકોરને મારવા દોડે છે. કે તબ ગુસ્સે હોય કે દોડે મારને મિલકે ભય દોએ छिपाए माता ने घर में सुनी आई पिता ने सोए. કે બંને ભાઈઓ ભેગા થઈ અને સામળિયા ઠાકોરને મારવા માટે જાય છે. પણ એટલા નસીબ સારા કે સામળિયા ઠાકોર એના મમ્મીની પાછળ સંતાઈ જાય છે અને એ જ સમયમાં એમના પિતાશ્રી જે કેશવરાય છે એ ઘરની અંદર આવે છે અને હવે બધી જ વાત કેશવરાયજીને કહે છે કે આ ભાઈ આવું કીધું અને આ બે મારવા દોડ્યા. तब कही केशव ठाकुर ने जिनकी तुम चर्चा सुनत तीन सुने कान जी भट्ट से बाचे श्याम जी मंदिर जीत. હવે અહીંયાના મોટા ભાઈએ તો કીધું કે તમારા ગુરુને અને તમને ગાંધીભાઈને બંનેને શહેરમાંથી કાઢવા છે પણ એના પિતાશ્રી એવું કહે છે કે તમે આખો દિવસ દેવચંદ્રજી મહારાજની ઘરે કથા સાંભળવા જાઓ છો તો દેવચંદ્રજી ક્યાં કથા સાંભળતા હતા તો કે શ્યામજીના મંદિરની અંદર કાનજી ભટ્ટ પાસે કથા સાંભળતા હતા. તો તમે બંને ભાઈઓ પણ હવે ત્યાં કથા સાંભળવા જાઓ. તબ પિતા લે ચલે નહીં खुद की चल के तुम सुनो तब दियो जवाब इन इत जो पूछे ताको दे जवाब तो हम हमेशा बैठे તિત. હવે એમના પિતાશ્રી કહે છે ને બંને ભાઈઓને કે તમે પણ કાનજી ભટ્ટ પાસે કથા સાંભળો. એટલે બંને ભાઈઓ શર્યત રાખે છે એના પિતાશ્રી સાથે કે ચાલો તમે અમને ત્યાં લઈ જાઓ અને અમે જે પ્રશ્ન કાનજી ભટ્ટને પૂછી ઈ પ્રશ્નના જો કાનજી ભટ્ટ અમને સાચો ઉત્તર આપશે તો અમે કાલથી એમની કથા શ્રવણ કરીશું. तब पिता ले चले दिन पे वे बैठे जाएंगे दाही कही भट्ट लड़के कछु पूछत देवो जवाब चित्त दे आही. કેમ કે આ કેશવ ઠાકોર તો દીવાન હતા રાજાના
એટલે એમને આખું નગર ઓળખતું હોય. જેવા જ કાનજી ભટ્ટ પાસે જાય છે એટલે કાનજી ભટ્ટ તો ખુશ થઈ જાય છે કે ઓહો આજે તો તમારે અમારા ઘરે આવવું પડ્યું, તમારે અહીંયા આવવું પડ્યું એમ. એટલે એમના પિતાશ્રી કહે છે એને કે મારા આ બંને છોકરાઓ તમને જે પ્રશ્ન પૂછવા માંગે છે એના તમે એમને ઉત્તર આપો. तब पूछी तो भाई ने भट्ट कितने गुण के लोक, तत्व कहो कितने सही कितने प्रलोय अलोक. કે હવે ઈ ભટ્ટજીને ચાર સવાલ પૂછે છે કે ભટ્ટજી તમે એમ કહો કે કેટલા ગુણ છે, કેટલા તત્વ છે, કેટલા લોક છે અને કેટલા પ્રલય છે. તો ભટ્ટજીએ જવાબ આપ્યો કે 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ અને સતોગુણ. પછી 5 તત્વ છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. પછી કીધું લોક, તો લોક 14 છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. અને આપણે રહીએ છીએ મૃત્યુલોક અને એના ઉપર ભૂરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સતલોક કે 14 લોક છે. તો હવે આગળ કહે છે તો કહો પારબ્રહ્મ રૂપ જો સો રહત કોણ ઠોર, કહી ક્ષીર સમુદ્ર અક્ષય વટ પર રહે અંગુષ્ઠન માત્ર ન ઓર. હવે ભટ્ટજીના બે ભાઈઓ કહે છે કે તમે કીધું કે 3 ગુણ છે અને 5 તત્વ છે, 14 લોક છે અને 4 પ્રલય છે. તો હવે આ જ્યારે દુનિયાનો પ્રલય થશે તો ભગવાન ક્યાં રહેશે? એટલે કાનજી ભટ્ટ કહે છે કે ક્ષીર સાગરની અંદર એક અંગૂઠા જેવડું રૂપ લઈ અને કૃષ્ણ ભગવાન એ ક્ષીર સાગરના જે વડનું વૃક્ષ છે એના પાંદડાના આવી રીતે એ રહે છે. તો હવે પાછા બંને ભાઈ પૂછે છે કે ચોથે ગુણ તુમ ન કહ્યો, છઠ્ઠો તત્વ ન હોય, લોક કહ્યો ન 15મો રહે કોણ ઠોર વહ સોય. તમે કીધું કે 14મા લોકની અંદર ક્ષીર સાગરની અંદર અંગૂઠા જેવડું રૂપ લઈ અને રહે છે. તો 14 લોકનો તો નાશ હમણાં કે અહીંયા. ચોથો ગુણ તમે કીધું ચોથો 4 ગુણ છે, 5મો ગુણ નથી, 5 તત્વ છે, છઠ્ઠો તત્વ નથી, 14 લોક છે, 15મો લોક નથી અને 4 પ્રલય છે, નિત્ય, નૈમિતિક, પ્રાકૃતિક અને મહાપ્રલય. તો મહાપ્રલય થાય તો 14 લોકનો તો નાશ થઈ જાય. તો નાશ થઈ જાય તો આ ક્ષીર સાગર તો એની અંદર જ આવે. તો હવે તમે કહો કે ઈ ભગવાન ક્યાં રહે છે? એટલે ભટ્ટજી આગળ કહે છે तब भट्ट जी की सुध बुद्ध गई, कही ये जवाब ब्रह्मा से न होय, तब कही पिता ने तुम्हारे चित आवे करो सोय. કે એક ધારો ભટ્ટજીને પૂછવા લાગ્યા એટલે ભટ્ટજી એને કહે છે કે તમે તો શું ઈ કે મને પૂછીને ઈ કે મારું ઈ કે શું કહેવાય ત્યાં સુધી લડી લીધું, પણ ઈ કે આનો જવાબ તો ખુદ બ્રહ્માજી પાસે પણ નથી. એટલે હવે એના પિતાજીએ કહી દીધું કે હવે તમને બે ભાઈને હું છૂટી આપું છું કે તમે તમારી રીતે તમારે જ્યાં જાવ હોય ત્યાં જઈ શકો છો. યા બાત નવતનપુરી में भई दो भाई से चर्चा के ठोर, सो बितक कहा लो कहू भयो प्रेम दो में जोर. કે આવી રીતે આ નવતનપુરીમાં બંને ભાઈઓ વચ્ચે ચર્ચા થઈ અને આ વાતનું વર્ણન ક્યાં સુધી અને કેટલા દિવસો સુધી ચાલ્યું. કેમ કે આવી વાત તો બહુ ફેલાય ને. જ્યારે સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજ પાસે કથા સાંભળવા જતા હતા અને કાનજી ભટ્ટની પાસે એમને કથા સાંભળી તો કાનજી ભટ્ટ પણ એનો જવાબ આપી શક્યા નહીં. એટલે આ વાતને ચોતરફ ફેલાવા માંડી. એટલે તો વાણીમાં પણ કીધું છે ને, આપણે ગાઈએ છીએ ને રોજ સંધ્યા આરતીમાં, તારતે મેં જ્ઞાન હાથે કરે દીનો પિયા, ચીરે નીર કો નિર્ણય કીનો પિયા, જય જય સતગુરુ આરતી આપી
પછી આગળ કહે છે કે વર્ષ 24 માસ 10 ઉપર ભયે 5 દિન તહા લો સોહબત રહે બીચ ગિરોહ મોમિન કે આ બંને ભાઈઓનો મિલાપ કેટલા દિવસ સુધી હતો તો કહે છે કે 24 વર્ષ 10 મહિના અને વર્ષ 24 માસ 10 એટલે 24 વર્ષ 10 મહિના અને 5 દિવસ આટલું બંને ભાઈઓ સાથે રહે છે અને એટલા જ સમય 24 વર્ષની ઉંમરમાં જ ગોવર્ધન ઠાકોરજી મહારાજનો અંતર્ધ્યાન થઈ જાય છે કે કહેવત છે ને કે અતિની ગતિ ન હોય આ બંને ભાઈઓને જે પરમધામની વાસના હતી તો એકબીજા વગર રહી પણ શકતા ન હતા પણ ગોવર્ધન મહારાજનું આ સમય અંતર્ધ્યાન થાય છે પછી આગળ લખે છે કે સંવત 1772 ભાદો માસ ઉજાલા પખ 14 બુધવાર કી હુએ દ્રષ્ટ અલખ કે સંવત 1712 ભાદરવા સુદની 14 ના જે બુધવારના દિવસે દેવચંદ્રજી મહારાજનું પણ ધામધૂમન થઈ જાય છે જો આ દેવચંદ્રજી મહારાજની ચોપાઈ આ બીજી વખત આવી હજી ત્રીજી વખત પણ લાલદાસજી મહારાજ લખશે કે રહે लौकिक काम में थे वजीर के कामदार लौकिक में से जुदे हुए रहे तरफ परवर दिगार કે 1712 સુધી મહેરરાજ સાંસારિક કાર્યમાં વજીરનો જે કાર્યભાર હતા ને એ સંભાળતા હતા અને પછી ઈ રાજ્યની સેવામાં લાગી જાય છે મહામતી કહે એ મોમીનો જીન પર હુઆ ન્યા રાજ સો ખાસ લખાસ ઉમત હે તિન માર ડારત હક કાજ 13 વર્ષ માયામીને થા ઉપર લૌકિક બોજ શ્રી રાજ તરફ રહત હે રમે બીજ હોસર હોજ કે આવી રીતે 13 વર્ષ સુધી એટલે કે 1690 થી 1703 સુધી એટલે કે 13 વર્ષ મહેરાજ ઉપર ઘરનો જે સાંસારિક બોજ રહ્યો અને દેવચંદ્રજીના મુખારવિંદથી ચર્ચા સાંભળી અને મહેરરાજ એ રાજજીના સ્વરૂપનો જે વર્ણન કરતા હતા એ બધું 13 વર્ષ માયામાં રહી અને છતાં પણ એ બધી ચર્ચની વિરાટ જે પણ કઈ દેવચંદ્રજી મહારાજ જે વાર્તાલાપ કરતા હતા એ બધું જ એ શીખતા હતા ચર્ચા તીન વિરહ વિચારી મન મે બડો વિલાસ નિત પ્રતે શ્રી રાજ સો કરોદ વિનોદ કરી હાસ એક દિન શ્રી મહારાજ કો દિલ ઉપજો એ વિચાર હમ આએ હે અરહ સે ભેજે પરવર દિગાર હવે આવી રીતે રોજ નિત્યક્રમ તો ચાલુ હતો એમનો પણ એક દિવસ દેવચંદ્રજી મહારાજને જે બધી જ લીલાઓ દેખાતી હતી ને અને મિહિરરાજને નહોતી દેખાતી એટલે શું કીધું અહીંયા એક દિન શ્રી મહારાજ કો દિલ ઉપજે યહ વિચાર એક દિવસ એના મનની અંદર વિચાર આવે છે કે દેવચંદ્રજી મહારાજને સાક્ષાત દર્શન થાય છે તો મને કેમ નથી થતા મને તો દેવચંદ્રજી મહારાજે કહી દીધું કે તમે પરમધામની ઇન્દ્રાવતીની આત્મ છો તો જો પરમધામથી હું પણ આવી છું અને એ પણ આવ્યા છે તો એને દેખાય છે અને મને કેમ નથી દેખાતું એવો વિચાર એમના મનની અંદર આવે છે તો હમારી ગુજત રાજસો કछु ન ચલત હમ ક્યો ન દેખે ધામ કો અપની જો બીતક ઈત श्री देवचंद्र जी देखत श्री धाम के निशान सो हमारे आगे कहत है कर देत पहचान कि देवचंद्र जी महाराज ने जे परम धाम ની નીધ દેખાય છે એ બધી જ મારી આગળ એ કહે છે हमारा धनी धाम का किया तीन से ए न होय हमें अरस अजीम की ठोर दिखावे सोय કે દેવચંદ્રજી ધામધણી પણ એ જ છે એ જ મારા ધામધણી છે તો એને અખંડ પરમધામના દર્શન થાય છે તો મને કેમ થતા નથી અહીંયાથી આપણે પણ શીખવાનું છે કોઈ સખી બહુ મસ્ત સેવા કરી અને એનો પૂરતો સમય આપતી હોય સત્સંગમાં તો એનો બેસ્ટમાં બેસ્ટ ગુણ કહેવાય તો આપણે એવું વિચારે કે સૌથી પહેલા આવી
અને આ જ બધું કામ કરે તો હવે કાલથી મારે જાવું છે અને એના કામમાં મારે મદદ કરવી છે. પછી કોઈ સખી મસ્ત ભજન ગાતી હોય તો આપણે એ પણ ગુણ લેવાય કે ઈ ગાઈ શકે તો હું કોશિશ કરીશ તો મને પણ ગાતા આવડી જશે. તમે થોડીક થોડીક કોશિશ કરો ને એટલે અવાજ ખુલે ખુલે ને ખુલે જ, પણ એ કન્ટિન્યુ ચાલુ રાખવું પડે. બંધ કરી દો તો એની ઉપર બેલ લાગી જાય. એક ગુરુ હતા ને, એનો એક શિષ્ય હતો. તો એ શિષ્યને રોજ ગુરુ એને રોજ સલાહ આપે કે રોજ તારે હું તને આટલું કહું એ તારે પાકું કરવાનું. કરે થોડાક દિવસ યાદ રહે, પછી થોડાક દિવસ ફરી પાછા એને ગુરુજી પૂછે ને એટલે એ બધું જ ભૂલી ગયો હોય. કેવી રીતે? આપણી રીતે. તાંબાનો લોટો હોય એને તમે ઉજળો કરી નાખો એક વખત અને પછી તમારે એને ખાલી રોજ હાથ જ ફેરવવાનો રહે. અને જો તમે એને પછી અઠવાડિયું ના ઉટકો, સાફ ના કરો, એમને રાખી દો તો એ કેવો થઈ જાય? કાળો થઈ જાય ને. એક નાનામાં નાનો સેમ્પલ આપણો આ ક્યાંય લેવા જવું પડે એવું નથી. છે એટલી તો બધાને ખબર હોય કે તમે નાના લોટાને જો ઉટકો નહીં ને તો એ સાફ રહેતો નથી. તો આપણને જે નીંદ મળી હોય ને એને થોડી 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 વાગડતા જઈએ ને તો એમાં કોઈ દિવસ મેલ ન લાગે, કાટ ન લાગે, ખરાબ ન થાય, દિવસે ને દિવસે ઉજળી થાય. હીરો હોય હીરો, એ પેલા તમે કાચો હીરો હોય ને તો તમને પથ્થર જ લાગે, પણ જ્યારે જ્યારે ઘસાય, જેટલો ઘસાય એટલી એની કિંમત વધારે થાય. એમ અહીંયા પણ એમ જ છે. આપણે જેટલા જેટલા અંદર ઘસાતા જશું, રાજ્યની સેવામાં તન મન ધનથી સમર્પણ થતા જશું, એમ એમ આપણે પણ રાજ્ય પ્રત્યે પ્રેમ થતો જ જાય. પછી ઓટોમેટિક તમે જ રાજ્ય વગર નહીં રહી શકો. જે સત્સંગમાં ન જાતા હોય અને પછી ચાલુ કરે ને, પછી એક વખત ન જાય, બીજી વખત સત્સંગમાં ન જાય તો ત્રીજી વખત એને મનમાં એમ થાય કે આ તો કામ પહેલા કરી નાખું ને આ તો સત્સંગમાં જવું જ છે. પણ એવી લગની ક્યારે લાગે? જો આપણે રાજ્યને સમર્પિત થઈ ગયા હોય ને ત્યારે. કે हमारा धनी धाम का क्या दिन से ये न होय, हम अरस अजीम के ठोर दिखावे सोय. सो हमारा खेल में इतना भी न चलत, तो क्यों कहे हम धाम के अपनी न देखी बीतक इत. જો એના મનમાં કેવો વિચાર આવે કે મિહિરરાજ વિચારે કે જો આપણે આ ખેલમાં પરમધામને જોઈ ન શકીએ તો આપણે આપણી પર આત્મની, આપણો જે પર આત્મનો ખેલ છે એ આપણે અહીંયા નથી જોઈ શકતા. તો આપણે બ્રહ્મ સૃષ્ટિ છે ના એ કીધું ને अपनी अपनी न देखे बीतक इत. આગળ કીધું તો ક્યો કહીએ હમ ધામ કે. આપણે આપણે ઓળખાણ ન થાય તો આપણે ધામના ક્યાંથી કહેવાય. એટલે તો હમણાં મેં આગળ કીધું ને કે ગુરુ પણ કેવા ગોતવાના, તો કે આપણું ધામની આપણને ઓળખાણ કરાવે એવા. કે હમ પર हमसे ए अवगुण 30 वास्ते अंतराय, जब अवगुण हम काढ़ी तब क्यों न देखे हम तोय. હવે એ વિચારે છે કે મારી અંદર કાંઈક એવા અવગુણ કરેલા છે એટલે મને પરમધામના દર્શન થતા નથી. 30 वास्ते अवगुण को ढूंढने लगे जब, नजरों जो ही आवही काढ़ दिए तब सब. કે હવે પોતાની જાતની અંદર ઈ ઢંઢોળે છે. સવારે ઉઠે ત્યારથી લઈ અને રાત સુધી પોતાના જ વિચાર કરે કે મારી અંદર કયો અવગુણ ભરેલો છે. આપણા અવગુણ આપણે જ કાઢીએ ને તો જ આપણે નિર્મળ બનીએ. મેં આની પહેલા પણ કીધું હતું કે કોઈ આપણને કી અને પછી આપણે આપણી ભૂલને સુધારી એમાં મજા ન આવે, પણ આપણા અવગુણને આપણે જ શોધવા પડે. कि तब श्री देवचंद्र जी के आगे आयज करते ए, मेरे अवगुण मुझको काढ़ देवो सब इंद्रियन के. હવે પોતે તો પોતાની રીતે અવગુણને દૂર કરે છે પણ છતાં એને વિશ્વાસ નથી આવતો. એટલે કોના ચરણમાં જાય છે તો કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને જઈને કહે છે કે મારી અંદર જે કાંઈ અવગુણ છે એને તમે દૂર કરો. तब देते उत्तर तीन में न कोई अवगुण, तू निर्मल आत्म धाम की इंद्रावती उत्पन्न. કે દેવચંદ્રજી મહારાજ કહે છે
કે હું ઇન્દ્રાવતી સખીનો દાવો મને આપે છે ગુરુજી, તો મને પરમધામ દેખાતું કેમ નથી? એટલે તો આપણે રોજ બોલીએ છીએ ને, હે અવગુણ કાઢે ગુણ ગ્રહી અને હારે સે હોય જીત, સાહેબ શોષણ મુખ સદા યે બ્રહ્મ સૃષ્ટિ કી. બ્રહ્મ સૃષ્ટિ ક્યારે કહેવાય? તો કે અવગુણ કાઢે ગુણ ગ્રહી અને હારે સે હોય જીત. એટલે આપણે પણ અવા બનવાની કોશિશ કરવાની. फिर अपने दिल में करते एह विचार, श्री धाम धनियो कहते हैं मोहे चलना इन पर. सुनत श्री मुख चर्चा श्री देवचंद्र जी की जब, चर्चा की चर्चा करत साथ के आगे सब. કે દેવચંદ્રજી મહારાજ જ્યારે ચર્ચા કરે એટલે એ ચર્ચા સમાપ્ત કરે એટલે જે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ છે એ ચર્ચાની ચર્ચા એટલે રિપીટ પાછી એ ચર્ચા કરે છે. વચન વર્ણન કરત હે લેત હે હમરે અપને સિર, એ મોકો જો કહત હે મોહે ચલના ઇન પર. यह विचार करके साथ को दिखावत, अपने दिल विचारत ये मोहे करना इत. કે હંમેશા એવું વિચારે છે કે સદગુરુ શ્રી દેવચંદ્રજી ચર્ચા સંભળાવે છે તો બાકી આત્માઓ બાકીની જે બધી આત્માઓ છે એમને નિર્મળ કરવા માટે જ એ ચર્ચા સંભળાવી રહ્યા છે. એટલે 30 વાસ્તે अपने मन पर करते बड़ा जुलम, कष्ट अपने आकार को जगाओ अपनी आत्म. કે કેટલી મોટી કસોટી કરે છે કે પોતાના જે મનની ઈચ્છા હોય ને બધી એને પણ ઈ દબાવે છે. મનની ઈચ્છા જોવા માટે ઈ બજારની અંદર નીકળે તો બજારની અંદર નીકળે ને તો ઈ ચારે બાજુ જોવે કે મારું ક્યાંય ધ્યાન આ પંગોઈની દુકાન હોય તો જલેબી, ફરસાણ, મીઠાઈ, મિષ્ટાન કે બીજી કોઈ અન્ય ચીજ વસ્તુમાં નથી જતી ને એટલે ઈ મનને વાળે એનું આમ જોવાની ઈચ્છા થઈ જાય તો એના તરફ એ જોવાનું પણ ઈચ્છતા નથી. એટલે મનને મોડવાનું કહે છે. જે મન કરાવે ને ઈ કોઈ ન કરાવે. તમે ગમે એ વસ્તુ લઈને બેઠા હો, તમે મેર સાગરના પાઠ કરતા હો કે માળા કરતા હો કે વાણીનું મંથન કરતા હો, માળા અને વાણી તમારા હાથમાં હોય પણ મન તમારું બીજે ક્યાંય ફરતું હોય. એટલે મન છે એને ચંડાલ કહે છે કે આ ચાંડાલ મન તને મારે વશમાં કરવું પડશે. એટલે આપણે કહે છે કે મન બડા ચંચલ હે ઉસે कैसे मैं समझाओ, जितना भी मैं समझाओ उतना ही मन चलता है. કે મન એવું ચંચળ છે કે એને જેટલું આપણે સંભાળવાની કોશિશ કરી છતાં પણ એ આપણા વશમાં રહેતું નથી. ઉતરતા આહાર ઘટાયા રહ્યા પૈસા ભર દોએ, બલ ઘટા ઇન્દ્રિયન કો સુખ ચલા આકાર સોએ. બજારમાં જઈને મનને તો વાળે છે પણ હવે ઘરે જે જમવાનું હોય એમાં પણ એ જે એનો આહાર, માની લો કે રોજ 3 રોટલી ખાતા હોય તો 2 રોટલી ખાતા હોય તો 1 રોટલી ખાતા હોય તો અડધી રોટલી, અને અડધી રોટલીમાંથી 2 પૈસા ભાર. એટલે વિચારો 2 પૈસા એટલે ત્યારે તો પેલા 5 કે 10 ની આના હશે મને એમ છે, 10 આનો અને 20 આનો અને નાના આવતા પિત્તળના કોઈ પાસે હોય કલેક્શન તો 5 તો ચોરસ આવતું એમાં 5 લખેલા હોય અને 10 આમાં આકાર વાળું હતું. અહીંયા 2 રહ્યા 2 પૈસે ભાર હમણાં આગળ આવશે કે પ્રાણનાથજી પોતાના ગુણ કાઢતા ખાવાનું પણ છોડે છે અને છેલ્લે 2 પૈસા ભાર એટલે કે સમજી લો ને 2 ટુકડા રોટલીના 2 બટકા જ ખાતા હશે. नैनो नीर जरत है झबलो चर्चा धाम, रंग जरनी का आया और न सूझे काम, ढूंढत फिरे अवगुण को अजू मेरे रहे और, यह मेरे घर में रहिया
પહોંચાઓ હાથી ઠોર. હવે અહીંયા શું કહે છે કે નેનો નીર જરત હે, એટલે એના અવગુણ શોધે છે, મળતા નથી ને તો એને રોવાઈ જાય છે એને. અને પછી મનથી એવું વિચારે છે કે હજી મારી ઘરની અંદર ફૂલબાઈ લગ્ન થયેલા હતા એમના, તો કે મારી ઘરની અંદર જે આ ફૂલબાઈના ઘરેણા છે ને એમાં હજી મારું મન જાતું હશે એવું લાગે છે. એટલે એ ઘરેણાની પોટલી પણ દેવચંદ્રજી મહારાજના ચરણોમાં આપી દેશે કે તબ ઘર કે ભૂખ ન કોઈ રહ્યા ન સ્ત્રી કે પાસ, सोभी चित में अवगण आया दिल में आस, तिनका भी काट के अरज करे आगे हादी, तब अवगुण काट के ए दिल आवे साहेदी. હવે મિહિરરાજ કહે છે સદગુરુજીને કે કદાચ આ ઘરેણા કે રૂપિયા પૈસામાં પણ મારું મન મોહી જતું હોય તો એ પણ હું આજે તમારા ચરણોની અંદર અર્પણ કરું છું. मेरे आगे मन की मैं देखूं परख, बाजार ही में चलते ए कहूं चले ले हरख, परख ऐसी करे मन की खोजे बहु वचन, अजहू रही सरीखी मान रे चंडाल मन. કે બજારની અંદર વિવિધ ચીજોની અંદર એ જોવે છે કે આની અંદર મારું ધ્યાન તો જતું નથી ને, એ તો જોવે છે પણ એમના જો કોઈ એને સાથીદાર દેખી જાય ને બસ રસ્તામાં, જામનગરના દીવાન અને પોતે આટલું મોટું પદ તરીકે હતા એમના પુત્ર, તો એમને કોઈ એને ખબર પડે કે આને હું ઓળખું છું, એ રસ્તામાં સામે આવતા હોય ને તો એ રસ્તો બદલી નાખતા. કેમ કે જો આની સામે હું ઊભો રહીશ તો એ મારી 10 કે 15 મિનિટ બગાડી નાખશે. અને આપણે ઓળખતા હોય અને મળ્યા ન હોય, અને હવે તો ફોનનો જમાનો, આજે કોઈ ઘરે નથી, હાલ ને તું એકલી, આપણે બગાડી નાખીએ આપણો સમય. પણ દેવચંદ્ર મિહિરરાજ એમના સગાવાલા કોઈ સામા મળે તો એ રસ્તો પણ ફેરવી નાખતા હતા. એટલે અહીંયા આપણે વિચારવાનું છે કે ફોગટનો સમય જે આપણો છે ને એ આપણે પણ આપણા કામે લગાડવાનો છે. અને મોબાઈલ તો હું કહું ને તો બને ત્યાં સુધી પકડતા જ નહીં. મોબાઈલ નકલી ચીજ છે ને એવી એકેય ચીજ નથી. મોબાઈલ હાથમાં આવી જાય પછી તમારા છોકરા તમને મમ્મી મમ્મી એટલું પ્રેમથી કાંઈક સવાલ પૂછવા આવ્યા છે ને તોય તમે એને જવાબ નહીં આપવા. મોબાઈલ એટલે હું કહું છું તમને પણ એ સિચ્યુએશનમાં હુંય આવી જાઉં ને, મારે છે ઘરે. એટલે મોબાઈલ છે ને એવી વસ્તુ છે કે આપણો જે કિંમતી સમય છે ને, આ કળિયુગની અંદર કિંમતી સમય છીનવા વાળું સાધન હોય ને તો એ મોબાઈલ છે. જો જોવાની વસ્તુ જોવો અને સદુપયોગમાં લઈ એનો સદુપયોગ થતો હોય તો કોઈ વાંધો નથી, પણ જો કંઈ બીજું હાથમાં આવી ગયું તો 15 મિનિટના બદલે અડધી કલાક અને અડધી કલાકના બદલે કલાક વહી જાય ને તો મોબાઈલ મૂકવાની ખબર પડતી નથી. અને આપણા છોકરાને આપણે દૂર કરીએ છીએ. આપણે જ્યારે એને બિચારા કંઈક કેવું હોય ને, સ્કૂલેથી આવે ને તો એને પહેલી એવી ઈચ્છા હોય કાંઈ નવીન બન્યું હોય સ્કૂલમાં કે આજે હું જઈને મારી મમ્મીને કહીશ. પણ બિચારો કેવા આવે ને ત્યારે મમ્મી કામ કરતી હોય અને પછી મમ્મી માંડ નવરી થઈ હોય તો મોબાઈલ લઈને બેઠી હોય, એટલે ત્યારે ઓલો પાછો કેવા આવે ને એટલે મોબાઈલ હોય એટલે ત્યારે તો બિલકુલ જવાબ દે નહીં. એટલે આપણા છોકરા આપણાથી દૂર આમ જ થતા જાય. 5 કલાક સ્કૂલે હોય, 2 કલાક ટ્યુશન હોય, ઈ જવાની ને આવવાની 1 કલાક બેની કાઢી નાખો. હવે એના પાસે ટાઈમ કેટલો હોય તો બિચારા, અને એમાંય આપણે એને પ્રેમ નથી આપતા. એટલે મોબાઈલના લીધે જ નથી આપતા. બીજો બધો સમય નીકળી જાય આપણાથી, પણ મોબાઈલ છે ને એ નકટામાં નકટી ચીજ છે. બધાને છોડાવી દે મોબાઈલ. મોબાઈલ આવતા તમે આજ ઘરના આપણે કોઈની ઘર મહેમાન થઈને ગયા હોય તો પેલા વાર્તાલાપ અને વાતચીત થતી હતી, અને તો મહેમાન થઈને ગયા હોય તો મહેમાન થઈને ગયા હોય એ આમ કરતા હોય ઘર ઘડી. સાચું જ છે ને? મોબાઈલ આવતા કોઈને કોઈ પાસે વાર્તાલાપ કરવાનો ટાઈમ પણ રહ્યો નથી. આ રિશ્તા બધા મોબાઈલ જ દૂર કરાવ્યા છે. પેલા તો મોબાઈલ નતા, હવે તો ક્યાંય ને ક્યાંય દૂર રહેતા હોય તો વિડિયો કોલમાં મોઢું જોઈ લે એટલે વાત થઈ ગઈ પૂરી. જવાબ આવવાની ચડી જાય. આગળ કહે છે ईद बात अंग को देत कसोटी जोर, अरज करते अंग की चित न हुआ मरोर, राह माहे चलते कोई सामे मिलिया यार, तो मुंह फिराए के
ચલે જીન બીચ પડે પરવર દિગર. અહીંયા કીધું ને કે મિલિયા કોઈ યાર કે એનો ફ્રેન્ડ મળે ને એને મિત્ર મળે ને તો પણ રસ્તો ફેરવી નાખે. અને આપણે તો મોકો જોતા હોય કે આજ કાંઈ કામ નથી એટલે બેનપણીને ફોન કરી કે તું આવજે મારી ઘરે. तब श्री धाम मोह आगे फिरविया गिरद अपना आपा देखिया किया आकार को रद्द. तब बालबाई आए के कहिया आगे श्री देवचंद्र जी श्री महाराज के आकार की अरज आए કરી કે હવે આ દેવચંદ્રજી મહારાજની આગળ અહીંયા કીધું ને બાલબાઈ. આ બાલબાઈ છે કોણ હતા? તો કે ગામજીભાઈના બહેન. તો ઈ બાલબાઈ છે ઈ કહે છે કે દેવચંદ્રજી મહારાજ એક ભાઈ તો ધામ જતા રહ્યા અને આ બીજા પણ જવાની તૈયારી કરે છે. એમનું તમે શરીર જુઓ કેવા થઈ ગયા છે. હવે તમે આને કાંઈક લૌકિક કામમાં લગાવો. एक भाई पहले चलिया अब हुआ यूं तैयार तुम क्यों न कहत हो डर नहीं लगता लगार. बालबाई के छे ने देवचंद्र जी महाराज ने. तब श्री देवचंद्र जी ये सवाल किया महाराज क्या है तेरे दिल में सो मुझे कहो आज. કે દેવચંદ્રજી મહારાજ પૂછે છે કે હે મિહિર રાજ તારા દિલની અંદર શું છે ઈ તું મને કે તો મને ખબર पड़े. मेरे अवगुण मुझको दिखाई देवो तुम तब कहिया मुझको क्या पहचानत आत्म. ब्रज की बातें सुनते पानी झरत है नैन. तब श्री देवचंद्र जी कहियो क्यों करे रहतन सुनते बेन. कहिया मेरे आगे धाम की बात करो जब तुम तब पानी में ना जरे सुख पाऊंगी न हुक्म. કે અહીંયા દેવચંદ્રજી મહારાજ એને પૂછે છે કે તારા મનની અંદર જે કંઈ હોય એ તું મને કહી દે. તો મિહિરાજ કહે છે કે જ્યારે જ્યારે તમે પરમધામની ચર્ચા કરો છો ત્યારે ત્યારે મારા આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગે છે અને મારા મનની અંદર એક જ પ્રશ્ન છે કે તબ બાલબાઈ ને કહ્યા ક્યા પહેચાના ધની ધામ जो तो भात लौकिक है दिन से होवे पूर्ण मनोरथ काम. હવે બાલબાઈ ગુસ્સે થઈને કહે છે મિહિરરાજને કે મિહિરરાજ ઈ કે તે ઈ કે આ દેવચંદ્રજી મહારાજ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને તે શું જાણ્યા ઈ કે તે ખાલી એને એક ગુરુ જ જાણ્યા. જો તેને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ધામ ધણી જાણી લીધા હોત ને તો આજ તારા મનની કસોટી કરવી પડત નહીં. આ સાક્ષાત ધામધણી છે પણ એને તો તે ખાલી ગુરુજી જ માન્યા છે. જો પહેચાન હોવે સ્વરૂપ की तो पलक न रहवे नैन प्रदक्षिणा फिरता रहे ओड मुख से न निकसे बेन. કે જો દેવચંદ્રજીને સદગુરુના બદલે ધામધણીના રૂપમાં તમે ઓળખી લીધા હોત ને તો તમે કે તેનાથી એક પળ પણ દૂર થાત નહીં. આવું બાલબાઈ मिहिरराज ने समझावे छे कि जो मुझे देखे धनी धाम को तो पलक न फेरे नैन रात दिन दे प्रदक्षिणा मुख न निकसे बेन. કે ત્યારે ધણી શ્રી દેવચંદ્રજી પણ પોતાના મુખારવિંદથી કહ્યું કે જો તમે મને ધામના ધણીના રૂપમાં ઓળખી લીધો હોત ને તો એક પલ માટે પણ તમે મારા ચરણોથી દૂર થાત નહીં. ए अवगुण नहीं करे क्या कहत ए सुख अगिनत देखे अवगुण क्यों न जाए ये मुख. श्री देवचंद्र जी पूछिया क्या है तेरे मन में तुम देखो मैं क्यों न देखूं सो क्यों न होए मुझसे. ફરીથી પૂછે છે દેવચંદ્રજી મહારાજ કે તારી આત્મ પરમધામની છે હું તને કહીને થાક્યો છતાં પણ તારા મનની અંદર શું પ્રશ્ન છે ઈ તું મને કે. તો અહીંયા કીધું ને तुम देखो मैं क्यों न देखूं કે તમને પરમધામ દેખાય છે અને મને પરમધામ કેમ નથી દેખાતું તમે એનો મને જવાબ આપો. ત્યારે દેવચંદ્રજી મહારાજ કહે છે यह वस्तु हुक्म की होवे एक ही ठोर मुझे उठाए तुम बैठो पर न आवे होवे कहू और. કે આ વસ્તુ હુકમથી મળે. જો તમારે પરમધામને અહીંયા બેઠા બેઠા જોવું જ હોય
તો હું આ ગાદી ઉપરથી ઉઠી જાઉં અને તમે બેસી જાઓ. ગમે એકને જ આ વસ્તુ મળે. હવે વિચારો, ગુરુજી પાસેથી જે જ્ઞાન મળ્યું હોય તો ઈ શિષ્ય ઈ ગાદી ઉપર બેસે નહીં, કોઈ દિવસ ન બેસે. એટલે અહીંયા આગળ કહે છે जब तब चित पीछा पड़ा हुआ मनोरथ भंग फिर के विचार किया श्री देवचंद्र जी के संग इन्हें काम दियो माया का तब पीछे हटे चित्त कहिया में हुकुम करत हो जाओ श्री महाराज तित्त. કે જ્યારે દેવચંદ્રજી મહારાજ કહે છે કે તારે જો પરમધામના દર્શન કરવા જ હોય તો હું આ ગાદી ઉપરથી ઉઠી જાઉં અને તું આ ગાદી ઉપર બેસીશ તો તને પણ પરમધામના દર્શન થવા લાગશે. એટલે દેવચંદ્રજી મહારાજના આ વાક્ય સાંભળી અને મહામતી શ્રી પ્રાણનાથજીની અંદર ખૂબ જ દ્વિધા થાય છે. એટલે તો આપણે બોલીએ છીએ ને, હે તને વિસકી વેલડી અને સદગુરુ અમૃત કી ખાણ શીસ દિયે તબ ગુરુ મિલે બનાવે એવા સદગુરુ હોય. એટલે હવે દેવચંદ્રજી મહારાજની જે વાત છે એ સાંભળી અને મિહિર રાજને અંદર અફસોસ થવા લાગે છે. ત્યારે બાલબાઈ એને પાછા કહે છે કે હે દેવચંદ્રજી મહારાજ, હવે તમે આને કાંઈક કામની અંદર લગાવો. તબ ગુજરાત ભેજિયા એક બહાના લે જબ ચલે ગુજરાત કો જોશ ફિરા दिन से. महामती कहे ए मोमिनो सुनियो यह बितक आगे फेर कहत हो जो आज्ञा है हक. કે આવી રીતે હવે બાલબાઈના કહેવાથી દેવચંદ્રજી મહારાજ એમને કહે છે કે ગુજરાત ભેજિયા. ગુજરાત એટલે કે અમદાવાદ. તમે અમદાવાદ જાઓ અને તમે મહેશ્વર તંત્ર અને બુદ્ધ ગીતા એ જે પુસ્તક છે એ તમે લઈને આવો. પણ એ પણ રાજ્યની ઈચ્છા હોય ને તો જ જઈ શકે. કેમ કે જતા હતા ત્યાં જ રસ્તામાં એમને એક દેશ જે રાજ્ય જે હુકમના સ્વરૂપ હોય એ જ બની અને એમને બ્રાહ્મણ તરીકે મળે છે અને રસ્તામાં જ એમને બે પુસ્તક મળી જાય છે. એટલે પુસ્તક લઈને તો તરત જ એ રિટર્ન પાછા આવે છે. તો હવે અહીંયા આ કામથી પણ દેવચંદ્રજીનું કામ તો ફટવારમાં કરી દીધું મિહિરરાજે. હવે કહે છે કે હવે એને બીજા કામે લગાડવા પડશે. તો હવે એને ક્યાં મોકલશે? તો કે જે ગાંધીભાઈના ભાઈ ખેતાભાઈ છે એ અરબ દેશની અંદર રહે છે. તો હવે પ્રાણનાથજી મહારાજને ક્યાં મોકલશે મિહિરરાજને? તો કે અરબ દેશની અંદર. संवत 1773 हुक्म हुआ श्री राज गांधी जी भाई के काम को तुम जाओ श्री महाराज. કે સંવત 1703 ની સાલમાં દેવચંદ્રજી મહારાજ મિહિરરાજને કહે છે કે જે ગામજીભાઈના ભાઈ ખેતાભાઈ એટલે કે જે દેવચંદ્રજી માટે રસોઈ બનાવતા હતા ને, કોણ બનાવતું હતું? હીરબાઈ. કોણ બનાવતું હતું? હીરબાઈ. તો આ હીરબાઈના પતિદેવ કોણ છે? ખેતાભાઈ. તો હવે હીરબાઈની એવી ઈચ્છા હતી કેમ કે ખેતાભાઈ 25 વર્ષથી અરબ દેશની અંદર રહેતા હતા. ગયા પાછું વળીને એને જામનગર સામું જોયું નથી. એટલે એમની પણ એવી ઈચ્છા હતી કે મારા પતિદેવ 25 વર્ષથી અરબ દેશની અંદર કમાય છે તો એ ધન અહીંયા આવે લાવે અને નવતરપુરીના અંદર જો વપરાય તો એનો પણ જીવનો ઉદ્ધાર થઈ જાય. એટલે હવે અહીંયા મિહિરરાજ જશે અરબ દેશની અંદર. તો કહે છે કે 1703 ની સાલમાં મિહિરરાજને હુકમ કરે છે દેવચંદ્રજી મહારાજ કે તમારે અરબ દેશ જવાનું છે. ખેતાભાઈ ગામજી કા ગયા હે બરારબ 25 વર્ષ ઇनको ભયે તુમ સિતાબ જાઓ અબ. કે 25 વર્ષ થયા ગામજીભાઈના ભાઈ ખેતાભાઈ ત્યાં રહે છે. હવે તમે એમને લઈને આવો.
જો એ આવે સાથ में तो सेवा होय श्री राज सो भी होय तुमको पूरे होय सब काज કે તમે એમની આત્મ જાગૃતિ કરી અને તમે એને પાછા નવતનપુરીની અંદર લઈને આવો. શ્રી દેવચંદ્રજી ને કહ્યા સો માન લિયા હુકુમ નાવ ચલત બરાબર તામે બેઠો તુમ. જો અહીંયા શિષ્ય અને ગુરુ કેવા છે એને શું કીધું કે જેવો જ દેવચંદ્રજી મહારાજે હુકમ કર્યો એટલે મિહિરરાજ ઘરે પણ કેવા જતા નથી અને સીધા જ શું કીધું અહીંયા નાવ ચલત બરાબર. અને એ તો પવનની દિશા ઉપર જ નાવ તો આવે બરાબર નાવ આવી હતી અને દેવચંદ્રજી મહારાજે આદેશ કર્યો તો ઘરે પત્નીને માતાને કે પિતાને કોઈને કેવા જતા નથી અને સીધા જ બેસી જાય છે વહાણની અંદર. અને આપણે તો અડધી કલાક મોડા ન આવ્યા હોય તો माँ फागुन के बीच में नाव चले जब 140 दिन में पहुंची जाए बराबर. કે મા મહિનો અને ફાગણ મહિનાની અંદર આ પવન આ દિશાની અંદર પવન ચાલતો હતો તો જેવો જ ગુરુજીની આજ્ઞા થઈ એટલે મિહિરરાજ બેસી ગયા નાવની અંદર. અને શું કીધું કે 40 દિવસ વિચારો સાથે કાંઈ છે નહીં એવું તો કાંઈ વર્ણન લાલદાસજી મહારાજે કર્યું જ નથી ને. અહીંયા દેવચંદ્રજીનું તો કીધું હતું કે એને આ વસ્તુ સાથમાં લીધી. 40 દિવસની યાત્રા કરવાની છે અને એમને કાંઈ લીધું નથી. અને આપણે 4 દિવસ જવું હોય તો 40 દિવસની તૈયારી કરવી. 40 દિવસ જ્યાંથી જો કે ટિકિટ તો ટ્રેનની 2-3 મહિના પહેલા બુકિંગ થઈ ગઈ હોય અને આપણને ખબર હોય કે આ તારીખે અહીંયા જવાનું છે એટલે કેટલા ને કેટલા વિચાર કરી નાખી. 40 દિવસ તો વિચાર થાય આપણે 4 દિવસની યાત્રામાં અને એને 40 દિવસની યાત્રામાં એને ઘરે પણ કોઈને કીધું નથી. અને જેવો જ એના ગુરુજીનો આદેશ થયો એટલે તરત જ નાવની અંદર બેસી ગયા. खेती को आय मिले दई पाती हाथ बहुत सुख पाया राखे अपने साथ. કે જેવા જ બરારબની ધરતી ઉપર પહોંચે છે એટલે સામે જ એને કોણ મળે છે તો કે ખેતાભાઈ. હવે ખેતાભાઈ તો જોયા નથી ને મિહિરરાજને કેમ કે મિહિરરાજ તો એમના ગયા પછી એમનો જન્મ થયો એટલે પત્રથી મિહિરરાજને ઓળખી જાય છે. પછી કહે છે કે કારબાર વખાર કા સારા સોપ દિયા तुम नौतनपुरी को चलो दुनी बहुत जमा किया. હવે અહીંયા મિહિરરાજ સમજાવે છે એને કે તમે બહુ જ અહીંયા બરારબની અંદર રહી અને ધન દોલતને કમાઈ લીધી પણ હવે તમે આ બધું અહીંયા છોડી અને તમે અહીંયા શું કીધું तुम नौतनपुरी को चलो કે હવે તમે પાછા નવા નગરની ધરતી નौतनपुरीમાં ચાલો. श्री तारतम की बातें सुनाई बहु तक उनको छांट न लागी सब कहीं अपनी बीतक. जो અહીંયા શું કીધું કે દેવચંદ્રજી મહારાજે એમને કીધું હતું એ પ્રમાણે મિહિરરાજને ખૂબ જ સમજાવ્યા પણ છાંટ ન લગી. અંકુરિત આત્મા જ ન હોય તો એને કાંઈ પણ ગમે એટલું સમજાવે તો કાંઈ ફેર પડે નહીં. એવી વાત અહીંયા થઈ કે तारतम श्री तारतम की बातें सुनाई बहु तक કે તારતમની વાતો એને ઘણી સમજાવી પણ એમને પરમધામના અંકુરિત ન હતા એટલે એમને કાંઈ પણ એમાં એમને ઉપદેશ મળ્યો નહીં. શ્રી મહારાજ આવી રીતે અનેક વખત એને સમજાવે છે કે इनको उद ले चलो तो सेवा होय श्री राज भाई है गाम जी का इनसे होत है काज. 4 बरस परवारते रहे बरारब जब खेता पहुंचा अपने ठोर को मौत हुआ तब. કે અહીંયા બહુ સમજાવે છે મિહિરરાજ ખેતાભાઈને કે તમે તમારું જે ધન દોલત છે એને તમે લઈને ચાલો તો તમારું આ જે ધન છે ઈ તમારું ધન નવતનપુરીમાં જાય તો એ તમારું ધન છે એનો તમને પરિણામ મળે સારું. એમ લક્ષ્મીજી જે સારા કામે વપરાય તો એમને દાન પુણ્યના કામમાં લાગે તો એ ધનનો સદુપયોગ થાય.
ત્યારે ખેતાભાઈ એને કહે છે કે મારું આ કમાયેલું ધન છે એ મેં નીતિથી નથી કમાયેલું, એટલે કોઈ દિવસ સારા કામમાં લાગશે નહીં. કાં તો એ ધન બળી જશે, કાં એ ધન પાણીમાં ડૂબી જશે, અને કાં કોઈ રાજકારી હોય ને, જે સત્તા રાજ્ય ચાલતું હોય ને, એમાં એ ધન ચાલ્યું જશે. અને હકીકતમાં એવું જ થશે, કેમ કે જેવું જ ખેતાભાઈએ કીધું હતું એવું જ હમણાં આગળ સ્ટોરી બનશે. પણ કહેવાનો મતલબ એવો છે કે નીતિથી કે અનીતિથી કમાયેલું ધન હોય, પણ જો એ લક્ષ્મીને પૂર્ણ બ્રહ્મ પરમાત્માના કામમાં લગાડીએ તો એ ધન પણ પવિત્ર બનતું જાય. અને 1 રૂપિયો આપો એટલે કુદરતને અનેકો રૂપિયા આપવા જ પડે. એટલે તો કીધું છે ને કે આપણે ગીતાજીની અંદર પણ લખાયેલું કે આપણે જે કમાઈએ છીએ એનો 10મો ભાગ કાઢવો અને કાઢવો. વાણીમાં પણ ઇન્દ્રાવતી લખ્યું છે મસ્ત, ખોટા સાટે સાચું મળે છે, એવી મળી છે આ બજાર. લાભ અલેખે આખી રતાણો, લાભ અલેખે આખી રતાણો, જો રાખી સકો વ્યવહાર. ખોટા સાટે સાચું જડે છે, કે ખોટા સાટે સાચું જડે છે એવી મળી છે આ બજાર. તો આ બજાર કઈ છે? તો કે જે આપણે ખોટું કર્મ કરી રહ્યા છીએ એ બજારને પણ સાચી કરી દઈએ. કેવી રીતે? તો કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અંદર તમે વાપરો ત્યારે. એક છોકરો હોય છે, એમનો એટલી એની પરિસ્થિતિ ખરાબ કે એની કોઈ વાત જ ન પૂછો. કાંઈ એની પાસે છે જ નહીં, નથી માતા કે નથી પિતા કે નથી કોઈ આગળ કે નથી કોઈ પાછળ. તો એક સંત ત્યાંથી નીકળે છે અને બાળકને જોવે છે, તો એ નિરાશ થયેલો બેઠો હોય. એટલે સંત એનું ભવિષ્ય જોવે છે કે ઓહ, આ બાળકના જીવનની અંદર તો દુઃખ એટલે દુઃખ જ છે, આમાં સુખ જેવું કઈ લખ્યું જ નથી. પછી આગળ જોવે છે થોડું, તો કહે છે કે છે તો સુખ એમના જીવનની અંદર, પણ ફક્ત કેટલા? 5 વર્ષ માટે. તો એ સંત બાળકને પૂછે છે કે તારી શું ઈચ્છા છે? કે તો કે ખબર નહીં, કે મારું તો નથી કોઈ આગળ કે નથી કોઈ પાછળ. ત્યારે સંત એને કહે છે કે મેં તારું ભવિષ્ય જોયું છે અને એમાં તારી જિંદગીમાં તને 5 જ વર્ષ સુખ મળવાનું છે. અને જો તું કહેતો હો તો એ 5 વર્ષ હું તને સુખ ના આપું. અને જો તારે તારી રીતે આવી જ રીતે આખી જિંદગી જીવવી હોય તોય તારી ઈચ્છા, પણ તારી જિંદગીમાં તો દુઃખ જ લખેલું છે. એટલે છોકરાએ વિચાર કર્યો કે સંત મહાત્મા મને 5 વર્ષની જિંદગી સુખી આપતા હોય અને પછી તો એને કીધું કે વળી પાછળ તારે અત્યારે દિવસો છે એવા દિવસો થઈ જશે. તો એને વિચાર કર્યો કે 5 વર્ષ તો 5 વર્ષ, તમે મને 5 વર્ષ હું આપો છો સુખ, તો સંતને કહે છે તો 5 વર્ષ તો 5 વર્ષ તમે મને આપી દો. તો તથાસ્તુ કહી અને સંત તો ત્યાંથી ચાલ્યા ગયા. પણ સંતના આશીર્વાદ છે ને એ ફળે ને ફળે છે. તો ઈ છોકરાએ ઘરે જઈને વિચાર કર્યો કે ઘરની અંદર 2-4 વાસણ હતા. ઈ કે હું કાંઈ રસોઈ તો બનાવતો નથી, તો આ વાસણ વેચી અને હું જે કાંઈ પૈસા આવશે એમાંથી હું કાંઈક વિચારીશ ધંધો એમ. તો રોડ ઉપર બેસી ગયો અને ઘરમાં જેટલા વાસણ હતા એ બધા વેચી અને એમાંથી એને પૈસા થયા. એમાંથી એને દુકાન નાખી, એમાંથી એને ફેક્ટરી નાખી અને એમાંથી તો એની કોઈ ધન દોલત મિલકતનો કોઈ પાર જ ન રહ્યો. તો હવે 5 વર્ષની અંદર પૈસા આવે એટલે છોકરી તો આવે જ. છોકરી આવી ગઈ અને છોકરાએ થઈ ગયા. તો હવે 5 વર્ષની અંદર એને એટલું પુણ્ય કર્યું કે એના નામની એક એવું અનક્ષેત્ર ન હોય કે કોઈ જગ્યા એવી ન હોય કે એનું નામ ત્યાં ન બોલાતું હોય. એટલું દાન કર્યું એને. દરેક નામ એક
દાન કરે, બીજો દિવસ ઉગે તો પાછું કેટલા દાન કરે. તો એટલું તો ચોપડામાં જમા જ થવા માંડ્યું પાછું કે આને તો દાન ઉપર દાન એવી રીતે. તો પછી પાછા 5 વર્ષ થાય ને એટલે સંતને થઈ ગયું કે હા મેં પેલાને આશીર્વાદ આપેલો છે એનો સમય પૂરો થવા આવ્યો છે. એટલે સંત ફરીથી ત્યાંથી નીકળે છે અને બાળકને કહે છે કે આજે તારા 5 વર્ષ પૂરા થવા આવ્યા છે એટલે હવે હું તારું ભવિષ્ય પાછું જોઉં છું. તો 5 વર્ષની અંદર એને એટલું દાન પુણ્ય કર્યું હતું ને કે પૂર્ણબ્રહ્મ પરમાત્માને પણ એને સુખ આપવું પડ્યું. કે દાનની અંદર જે તાકાત છે ને એ આપણી પાછલી જિંદગીને પણ બદલી નાખે છે. એટલે તમે સરસ ઉદાહરણ તે દિવસે પણ આપ્યું હતું કે શાક ભલે કાજુનું કર્યું હોય પણ 10 રૂપિયાની મીઠાની થેલી જો કોઈ ગરીબ ન આપે ને તો એ શાકની કોઈ વેલ્યુ નથી. એટલે એવું કોઈ દિવસ નહીં વિચારવાનું કે મારે 10 રૂપિયા મૂકવા છે તો હું કેવી રીતે મૂકું. આપણી કેપેસિટી પ્રમાણે આજે 1 મૂકશું તો પરમાત્મા 100 આપશે, કાલે 100 મૂકશું તો 1000 આપશે, 1000 મૂકશું તો એના અનંતો અનંત આપશે. તો આ એવી બજાર છે, કેવી તો કે ખોટા સાટે સાચું ચડે છે. કે પુણ્યનો રસ્તો કમાવાનો કોઈ યુગ હોય તો ઈ આ કળિયુગ છે. માલ બતા બખાર પર હુઈ હાकिम की मोहर ए तो रहे बाहिर किया हाकिम ने जोर तब उन हाकिम ने बुरी करी नजर डरे पिछली रात को पहाड़ में भई फजर. કે હવે જેવું ખેતાભાઈએ કીધું તું એવું જ થાય છે કે ઈહા સે પી જાય કે પહોંચે સુલતાન ઇમામ ફરિયાદ કરી તો માસલો બીજ ખેતે કે કામ. કે જેવા જ ખેતાભાઈનું અવસાન થાય છે એટલે હાકીમ જે એમની જે વખાર હતી ને એની માથે તાળું લગાવી દે છે, સીલ મારી દે છે અને જે બચી કુચી મિલકત હતી એની અંદર આગ લાગી જાય છે. તો હવે આ મિહિર રાજ અહીંયા કહે છે ને કે ઈહા સેતી જાય કે પહોંચે સુલતાન ઇમામ ફરિયાદ કરી દો માસલો. કે 2 મહિના સુધી હાકીમને ફરિયાદ કન્ટિન્યુ કરે છે પણ એની ફરિયાદ કોઈ સ્વીકારતું નથી. जब उद से पीछे फिरे एक मिला आरब तीन आगे भी तक गई तीन लिखी दिया जवाब. કે મહારાજ ઠાકુર ત્યાંથી નિરાશ થઈ અને પાછા ફરી રહ્યા હતા તો રસ્તામાં એને શ્રી રાજજી મહારાજ સ્વયં પોતે જે આરબનું રૂપ ધારણ કરી અને તેમને મળે છે અને એને કહે છે કે તું કેમ નિરાશ થઈને પાછો ફરી રહ્યો છો. ત્યારે બધી જ હકીકત મિહિરરાજ રાજજી મહારાજને સંભળાવે છે કે હિંમત કરકે કહ્યો જબ નિક સે સુલતાન તબ છેડા પકડ કે એ સુનાઈ દેવો કાન. કે જે રાજજી જે આરબીનું રૂપ લઈ અને મળ્યા હતા ને એમને એક પત્ર લખી દીધો મિહિરરાજને અને કહે છે કે જ્યારે એ સુલતાન નમાઝ પઢવા નીકળે ત્યારે તું એનો છેડો પકડી અને તું એને પૂછજે અને કહેજે કે તમે મને આ પત્રનો જવાબ આપો, નહીતર જ્યારે ઈદનો સમય આવશે અને અલ્લાહ તાલા તમને પૂછશે ત્યારે હું હાજર ત્યાં ઊભો હોઈશ અને તમારે એનો જવાબ ત્યારે આપવો પડશે. मेरे गले में थी सो मैं डालत हो गले तुम लेव सिताब रोज ईद के जब होवे हक हुकम. કે આ ખેતાભાઈનું કામ જે મારા સદગુરુએ મને સોંપ્યું છે એ આજે હું તમને સોંપું છું. જો આપ મારો ઇન્સાફ નહીં કરો તો આખરે જ્યારે ખુદા જ્યારે ન્યાયાધીશ બનીને બેસશે ત્યારે ગુનેગારની હરોળમાં તમે ઊભા હશો અને તમારો જે પલ્લુ પકડી અને ખુદા પાસે ઇન્સાફ હું ત્યારે માંગીશ. આવું આરબી દેશમાં જે રાજ્ય છે ઈ શીખવાડે છે મિહિરરાજને કે તમારે જઈ અને સુલતાનને તમારે આવું કહેવાનું છે. જબ ચલા સુલતાન નિમાજ કો એ ખડે રહે બીચ રાહ ગાય કે દામન ઝટકા તૂટ ગઈ કસ. કે જેવો સુલતાન ત્યાંથી નીકળે છે એટલે મિહિરરાજ એના જબ્બાને ખેંચે છે પણ જબ્બાના બદલે જબ્બામાં અહીંયા કસ બાંધેલી હોય ને અંગરખા જેવી એ થોડીક વધારે ખેંચાઈ ગઈ તો તૂટી જાય છે. તો હવે રાજાની આજુબાજુ તો એના ચોકીદાર કેટલા હોય સાથે તો એ તરત
જેવી જેને જબ્બો ખેંચ્યો ને એટલે એના ચોકીદાર એને પકડવા માટે કરે છે. પણ રાજા એટલો સારો હતો, એ વિચારે છે કે આટલી ભરી સભામાં જો એ મારી કસ પકડતો હોય ને તો એને કાંઈક જરૂરી કામ હોય ને તો જ આટલું મોટું પગલું ભરે. થાય તમામ જોરાવર અબ બરજે સુલતાન, એ કહો હકીકત અપની મેં સુનો અપને કાન. એ બાદશાહ છે ને એ જે એની સુરક્ષા જે કરી રહ્યા હતા ને એને કહે છે કે તમે આને એકે અડતા નહીં. અને પછી મિહિર રાજાને પૂછે છે કે તારે એવું તો શું કામ છે કે તારે આજે આ ભરી સભાની અંદર તારે મારી કસને ખેંચવી પડી. લો તખોફ યા બની કહો કહો સબ તેરી બાત, તબ રૂકા દિયા હાથ में કહી સબ વિખ્યાત. કે ત્યારે દેવચંદ્રજી મહારાજે જે રાજ્ય મહારાજે લખી દીધી હતી ને, પત્ર લખી દીધો તો ને, એ હવે સુલતાનના હાથમાં આપે છે કે मैं अपने गले का बोझ सो डार कहो गले तुम, लेऊ हिसाब तुमસો ખુદાઈ કે હુકમ. કે હવે હું તમારી પાસે આનો ફેસલો લેવામાં માંગુ છું. जब हाथ तुम्हारे हाथ में होवेगा खुदाई के, इंसा अल्लाह ताला रोज ईद के तब लेऊ दानव झटके. કે જ્યારે ખુદા ઇન્સાફ કરી રહ્યા હશે ત્યારે હું તમારો જે દામન પહેર્યું હશે એ તમારું ખેંચી અને ત્યારે હું તમારો ઇન્સાફ માંગીશ મારો. तब जवाब सुल्तान ने दिया यो करे इत, यह कलाम दुर्लभ है जो वक्त रोज कयामत. કે આ સાંભળી અને બાદશાહને વિચાર્યું કે આ કયામતના દિવસના જે ઇન્સાફની વાત કરવી એ કોઈ સામાન્ય બાબત ન ગણાય. કે આ નક્કી કોઈ ખુદાનો બંદો હશે તો જ એના મોઢામાંથી આવા શબ્દ નીકળે. છેડા झटका अपना देखो तरफ खुदाए, ये सुकन मुझको कबहू किन्हू न सुनाए. હવે રાજા કહે છે કે આટલી ઉંમરમાં હજી કોઈ મારી સામે મારા જબ્બાની કસને ખેંચવા વાળો નથી થયો. इंसा अल्लाह ताला करे मैं करूं तेरा इंसाफ, तेरा तुझको दिलाऊं कर दिया तो है सब माफ. કે સુલતાન કહે છે કે હું તારું જેટલું પણ છે એ બધું જ હું તને પાછું આપીશ. तो गया निमाज को फिर ए आए अपने घर, हुआ वक्त फरज का भेजे चौकदार याद कर. કે હવે સુલતાન જાય છે ને પાછા તો એના જે ચોકીદાર હતા એમને કહે છે કે કાલે જેને મારો દામન ઝટકો તો એને તમે લઈ અને મારી પાસે બોલાઈ આવો. લ્યાઓ ઉસ શખ્સ को जिन दामन झटका बीच राह, इनका इंसाफ पहले करे ए वास्ता खुदाए. કે છે કે જાઓ તમે પહેલા જેને મારો દામન ઝટક્યો હતો એને તમે લઈને આવો એટલે હું એનો પહેલા જ એમનો જે हिसाब છે એ ચૂકતે કરું. ચોકદાર પુકારતા કોણ વહ શખ્સ નિશાન, जिन इमाम को पकड़ा फरियाद सुनाई कान. એ ચોકીદાર ઢંઢેરો પીટતો પીટતો ઢોલ વગાડતો નીકળે છે કે કાલે કોને રાજાનો દામન ઝટક્યો હતો, પકડ્યો હતો એને રાજા બોલાવે છે. શ્રીજી આપ ખડે હતે કહ્યા વહ શખ્સ હે હમ, દો બાજુ દો પકડ કે ખડે કિએ તલે હુકમ. કે હવે મિહિર રાજને બે બાજુ બે ચોકીદાર પકડી અને લઈ જાય છે સુલતાનની સામે અને કહે છે કે કાલે હું જ હતો તમારો દામન ઝટકવા વાળો. તો હવે અહીંયા 5 પણ વાગી ગયા છે અને લાઈટ પણ હવે બંધ થઈ ગયો છે એટલે અહીંયા જ આપણે કથાને વિરામ આપીએ અને આગળ જે કાલે પહેલું બીજું જે યુદ્ધ થશે એ કાલે સાંભળીશું અને અહીંયા જ વાણીને વિરામ આપીએ. ચોપાઈ દોરાવીશું. શ્રીજી આપ ખડે હતે, શ્રીજી આપ ખડે હતે, કયા વહ શખ્સ હે હમા, કયા વહ શખ્સ હે હમ, કયા વહ શખ્સ હે હમા, કયા વહ શખ્સ હે હમ.
થાય